નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.5 નો ચોથાનો પાંચમો દાખલો પૂછ્યા હતા કે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો. પરિમાણ એટલે બરાબર યાદ રાખજો, લંબાઈ અને પહોળાઈ. ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ અને પહોળાઈ y એકમ છે. હવે રકમની અંદર જોવાનું છે તમારે કે સેન્ટીમીટર આપ્યું હોય, મીટર આપ્યું હોય, તો જ્યારે તમે ધારો ત્યારે લંબાઈ મીટરમાં, જેમ કે ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે. જો મીટરમાં આપ્યું હોય તો એકમની જગ્યાએ તમારે શું લખવાનું છે? મીટર. સેન્ટીમીટરમાં આપ્યું હોય તો એકમની જગ્યાએ સેન્ટીમીટર. અને કંઈ ન આપે ત્યારે એકમ તો લખવાનું જ છે. જોકે આપણે અત્યારે રકમમાં એને એકમ આપેલું જ છે, માટે આપણે અહીંયા એકમ લખીએ છીએ. તો ખાસ યાદ રાખજો, આપણે જ્યારે કોઈ પણ આવી રીતે લંબાઈ પહોળાઈ હોય ત્યારે એનો એકમ લખવો જરૂરી છે, નહીતર માર્ક એમાં કપાઈ જશે. હવે બીજી વાત કે એને એવું કીધું છે પહેલી શરત અનુસાર કે લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે. એનો મતલબ કે પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે હોવું જોઈએ. તો અહીંયા આપણી પાસે લંબાઈ અને પહોળાઈ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય, માટે આપણે લખી નાખીએ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર યાદ રાખજો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણી પાસે લંબાઈ છે x અને પહોળાઈ છે y, એટલે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તમે x y લખો એ x ગુણ્યા y જ કહેવાય. એટલે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે જો શરત લખવી હોય તો લખી શકીએ અને સીધું શરત અનુસાર લખવું હોય તો પણ ચાલશે. આપણે શરત લખી નાખીએ. તો લંબાઈ 5 એકમ ઘટાડતા અને પહોળાઈ 3 એકમ વધારતા તેનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. બરાબર જોજો હવે સમીકરણ કેવી રીતે બનાવવાનું છે. તો લંબાઈ એટલે x, ઘટાડવું એટલે માઇનસ કરવું. 5 એકમ ઘટાડતા એટલે 5. ખાસ યાદ રાખજો, લંબાઈ 5 એકમ ઘટાડતા એટલે કે લંબાઈમાંથી 5 માઇનસ કરવા અને પહોળાઈ 3 એકમ વધારતા એટલે પહોળાઈ જે છે એ y વત્તા 3. બરાબર યાદ રાખજો. હવે આ શું થઈ ગયું? તો કે આ છે એ નવી લંબાઈ થઈ ગઈ, કેમ કે લંબાઈમાં ઘટાડો કર્યો એટલે નવી લંબાઈ અને પહોળાઈમાં વધારો કર્યો એટલે નવી પહોળાઈ. આમ ખરેખર આ લંબાઈ છે, આ પહોળાઈ છે, તો આપણને ક્ષેત્રફળ પણ મળશે. નવી લંબાઈ, નવી પહોળાઈ તો નવું ક્ષેત્રફળ. બરાબર યાદ રાખજો, x - 5 ખરેખર નવી લંબાઈ છે અને y વત્તા 3 નવી પહોળાઈ છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણને ક્ષેત્રફળ મળે. કેટલું ક્ષેત્રફળ મળે? તો એને એમ કીધું છે કે 9 ચોરસ એકમ ઘટે છે. શેમાંથી ઘટે છે? તો કે મૂળ ક્ષેત્રફળ હતું એમાંથી ઘટે છે. તો મૂળ ક્ષેત્રફળ xy હતું, બરાબર યાદ રાખજો, એમાં ઘટે છે, માટે -9. બરાબર યાદ રાખજો, લંબાઈ ઘટાડીએ છીએ અને પહોળાઈ વધારીએ છીએ તો જે મૂળ ક્ષેત્રફળ હતું એમાં 9 ચોરસ એકમનો ઘટાડો થાય છે. તો અહીંયા આપણે લખી નાખ્યું કે લંબાઈ જે ઘટેલી હતી એ x - 5, પહોળાઈ વધેલી હતી એ y વત્તા 3. તો કેટલું થાય? તો કે બરાબર એનું મૂળ ક્ષેત્રફળ હતું એમાંથી આપણે 9 ઘટાડવાના એટલે કે માઇનસ કરવાના છે. હવે આપણે સમીકરણ બનાવી લઈએ. જેમ કીધું હોય એમ યાદ રાખવાનું છે, ઘટાડો તો માઇનસ ને વધારો તો પ્લસ. બરાબર, એટલે થઈ ગયું. હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે 2 કૌંસનો. તો 2 કૌંસનો ગુણાકાર આપણે વિસ્તરણમાં શીખી ગયા છીએ.
ફરીથી આપણે અહીંયા કેવી રીતે ગુણવાનું છે? પેલા એક્સ છે એ બંનેને ગુણશે, એટલે કે વાયને પણ ગુણશે અને 3ને પણ ગુણશે, બરાબર યાદ રાખજો. પછી -5 વાયને પણ ગુણશે અને 3ને પણ ગુણશે. તો સૌથી પહેલા એક્સ છે એ વાયને ગુણે એટલે XY થાય. પછી એક્સ કોને ગુણશે? તો કે +3ને, વત્તા છે માટે વત્તાના વત્તા, x ગુણ્યા 3 એટલે કે 3x આવશે. હવે એ ગુણાઈ ગયું. હવે કોનો વારો છે? તો કે -5નો. -5 પેલા કોને ગુણશે? તો કે વાયને. તો માઇનસના માઇનસ 5y એમનેમ, કારણ કે 5 ગુણ્યા y એટલે 5y. હવે -5 3ને ગુણશે તો ઓછે વત્તે ઓછા 5 તેરી 15 બરાબર xy -9 ના 9 એમનેમ. હવે બંને બાજુએ xy છે, યાદ રાખજો બરાબરની બંને બાજુએ જે સરખું હોય તે ઉડી જાય. તો બંને બાજુએ xy છે માટે આપણે xy ને ઉડાડી દીધા. તો વધ્યું કેટલું? તો કે અહીંયા 3x વધે છે, -5y વધે છે, -15 વધે છે, પણ એને આપણે સામે મોકલી દઈ તો સામે -9 હતા અને 15 માઇનસ હતા એ સામે જાય તો કેવા થઈ જાય? તો કે પ્લસ. બરાબર યાદ રાખજો, આ -15 બરાબરની સામે મોકલી દીધા એટલે એ પ્લસ થઈ જાય. માટે 3x ના 3x -5y બરાબર ઓછે વત્તે ઓછા 15 માંથી 9 જાય તો 6. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આપણે કઈ રીત કરવી એ મુજબ, જો આપણે લોપની રીત કરવી હોય કે આદેશની રીત કરવી હોય તો નંબર આપવાનો છે, પણ જો આપણે ચોકડી ગુણાકાર કરવી હોય તો નંબર આપવાની જરૂર નથી. એટલે અત્યારે આપણે નંબર આપેલ છે, તમને જે યોગ્ય લાગે, આપણે પહેલા પણ કીધેલું એ રીત કરી શકો છો. આપણે અત્યારે લોપની રીત કરીએ છીએ માટે નંબર 1 આપીએ. તમે ચોકડી ગુણાકાર પણ આમાં ટ્રાય કરી શકો છો. ત્યાર પછીનું આપણું વાક્ય આપ્યું હતું બીજા સમીકરણ માટેનું કે લંબાઈ 3 એકમ અને પહોળાઈ 2 એકમ વધારતા, એટલે કે બંને અહીંયા વધારવાનું છે. તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. લંબાઈ 3 એકમ અને પહોળાઈ 2 એકમ વધારતા ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો આપણે એનું સમીકરણ બનાવીએ. લંબાઈ એટલે x, વધારવાનો મતલબ છે પ્લસ. કેટલું વધારવાનું છે? તો કે 3. એટલે આ થઈ ગઈ આપણી નવી લંબાઈ. એને ગુણ્યા પહોળાઈ એટલે y, એમાં પણ વધારવાનું છે એટલે પ્લસ. કેટલું વધારવાનું છે? તો કે 2. આ થઈ ગઈ આપણી નવી પહોળાઈ. માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું આવે? તો કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો આપણું મૂળ ક્ષેત્રફળ કેટલું હતું? તો કે xy. એમાં આપણે વધારો કરીએ કેટલો? તો કે 67. તો આ થઈ ગયું આપણું સમીકરણનું સ્વરૂપ. હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો x વળી પાછા પેલા y ને ગુણશે, પછી 2 ને ગુણશે. તો માટે x ગુણ્યા y એટલે xy. પછી x કોને ગુણશે? તો કે 2 ને. 2 ગુણ્યા x એટલે 2x. હવે કોનો વારો આવ્યો? તો કે 3નો. પેલા 3 કોને ગુણશે? તો કે y ને, એટલે વત્તા 3 ગુણ્યા y એટલે 3y. પછી 3 કોને ગુણશે? તો કે 2 ને, એટલે વત્તે વત્તા 3 દુને 6 બરાબર xy વત્તા 67. તો આ બંને બાજુએ xy આવી ગયું માટે આપણે એને ઉડાડી શકીએ તેમ છીએ. માટે xy આપણે કટ કરી દઈએ તો વધ્યું કેટલું? તો વધ્યું છે 2x વત્તા 3y. આપણે 6 ને સામે લઈ જવાના છે માટે એ કેવા થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. માટે 67 હતા, 6 ને સામે લઈ જઈએ તો એ માઇનસ થઈ ગયા. માટે 2x ના 2x વત્તા 3y. 67 માંથી 6 જાય તો 61. સમીકરણ નંબર 2. હવે આપણે લોપની રીત કરી લઈએ તો
આગળનું આપણું સમીકરણ અને આ સમીકરણ બંને એક સાથે પહેલા લખવું હોય તો આપણે લખી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો અહીં આપણને પહેલું સમીકરણ છે 3x ઓછા 5y બરાબર 6, 2x વત્તા 3y બરાબર 61, સમીકરણ નંબર 2. તો હવે લોપની રીત કરવી હોય તો આપણે જ્યાં 3 છે એટલે કે પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણશું અને 2 છે એને કેટલા વડે ગુણશું તો કે 3 વડે. આ બરાબર યાદ રાખજો, 2 છે એને 3 વડે, 3 છે એને 2 વડે, ઉલટા સુલટા આપણે ગુણવાના છે. તો આપણે લખી નાખીએ સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદ બાકી લેતા. તો પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણીએ એટલે 2 ગુણ્યા 3. પહેલા જુઓ આને 2 વડે ગુણશું, પછી આને 2 વડે અને પછી આને 2 વડે. તો પહેલા આવશે 2 ગુણ્યા 3 એટલે કે 2 તેરી 6x માઇનસના માઇનસ 2 પચા 10y અને 2 છક 12. આ આપણે પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખ્યા. હવે બીજા સમીકરણને 3 વડે ગુણીએ તો 3 દુ 6x એ થઈ ગયા, વત્તાના વત્તા 3 તેરી 9y અને 61 તેરી 183. તો 183. હવે આપણે બાદબાકી કરવી છે માટે નિશાની માઇનસ માઇનસ માઇનસ. પહેલું પદ 6x માઇનસ 6x એ ઉડી જ જશે. હવે અહીંયા છે ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા 10y, સોરી ઓછે ઓછે વત્તા, બંને ઓછા જ છે માટે ઓછે ઓછે વત્તા 10y અને 9y એટલે કેટલા આવશે તો કે 19y બરાબર. જોજો ઓછે ઓછે વત્તા 10y અને 9y એટલે 19y, નિશાની મોટાની એટલે માઇનસ. હવે 12 માઇનસ 183, 12 માઇનસ 183 એટલે 183 માઇનસ 12 કરવાના. 183 માંથી 12 કરીએ એટલે 171 આવશે, પણ નિશાની મોટાની એટલે કેવા આવે તો કે માઇનસ. તો હવે આગળ જોઈએ. હવે માઇનસ માઇનસ આપણે કાઢી નાખીએ બંને બાજુથી. તો 19y બરાબર 171 આવી જાય માટે y બરાબર 171 ભાગ્યા 19 માટે y બરાબર 171 ને 19 વડે ભાગીએ તો 9 આવશે. એટલે કે 19 નવા 171 થાય. 19 નવા 171. તો 171 ને 19 વડે ભાગવાથી y ની કિંમત આપણને 9 મળી ગઈ. હવે y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણને x ની કિંમત મળી જશે. તો y બરાબર 9 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 અહીંયા છે જ. તો 3x ના 3x માઇનસ 5 ના 5, y ની જગ્યાએ આપણે 9 મૂકવાના છે બરાબર 6. તો 3x ના 3x અહીંયા મૂકી દઈએ માઇનસ 5 નવા 45 બરાબર 6 ના 6. હવે 45 કેવા છે તો કે માઇનસ છે, 3x ના 3x, 45 સામે જાય તો કેવા થાય તો કે પ્લસ. તો બરાબર 6 વત્તા 45. હવે માટે 3x ના 3x 45 વત્તા 6 એટલે 51 આવશે. હવે અહીંયા 3 ગુણે સામે જાય તો ભાગે એટલે x બરાબર 51 ભાગ્યા 3 માટે x બરાબર 17 તેરી 51 એટલે કે 51 ને 3 વડે ભાગો તો 17 આવે, 17 તેરી 51. આમ આપણને x અને y ની કિંમત મળી ગઈ એટલે કે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. આપણે લખી નાખીએ. તો લંબચોરસની લંબાઈ x બરાબર 17 એકમ અને પહોળાઈ y બરાબર 9 એકમ છે. હવે આપણો જવાબ સાચો છે કે ખોટો છે એ ચેક કરવું હોય તો આપણે ચેક કરી લઈએ. તો અહીંયા લંબાઈ છે 17, પહોળાઈ છે 9 બરાબર. જોજો 17 લંબાઈ અને પહોળાઈ 9 છે માટે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલું થાય તો કે 153. 17 નવા 153. હવે
પેલા એને કીધું હતું લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય. બરાબર જોજો, લંબાઈ 5 એકમ ઘટે એટલે કેટલી થઈ જાય? તો કે 17 માંથી 5 જાય તો 12. અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો એને આપણે 3 એકમ વધારીએ તો 3 આમાં એડ કરી દઈએ, એટલે કે વધારવાના છે. આમાં 5 બાદ કર્યા, આને વધારીએ તો એ 12 થાય. તો 12 ગુણ્યા 12 એટલે કે નવું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 144. આ 144 કેટલું છે? તો એને એમ કીધું હતું કે મૂળ ક્ષેત્રફળ કરતા 9 ઓછું. તો તમે જો 153 માંથી 9 બાદ કરશો તો 144 આવી ગયા. મતલબ કે તમે લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરો, પહોળાઈમાં 3 એકમનો વધારો કરો તો એનું જે નવું ક્ષેત્રફળ છે એ મૂળ ક્ષેત્રફળ કરતા 9 જેટલું ઓછું હોય છે. એટલે આપણો જવાબ આવી જાય છે. આવી જ રીતે આપણે બીજું પણ ચેક કરી શકીએ છીએ, પણ એકમાં આવી જશે તો પણ વાંધો નહીં આવે. તો આ રીતે આપણે આખો દાખલો પહેલા આપણે એને જે શરતો આપેલી હતી એ શરત ઉપરથી 2 સમીકરણ બનાવ્યા અને લોપની રીતથી આપણે દાખલો કર્યો. મેં તમને આગળ પણ કીધું હતું તમે ચોકડી ગુણાકારની રીતે પણ આ દાખલો કરી શકો છો. તમારી પાસે અહીંયા 2 સમીકરણ છે જ, તો બંને સમીકરણથી તમે ચોકડી ગુણાકારની રીત પણ કરી શકો. એમાં પહેલા સમીકરણમાં જુઓ તમે a1 એટલે 3 આવે, b1 એટલે -5 આવે, c1 એટલે -6, કારણ કે 6 આ બાજુ છે એને બરાબરની ડાબી બાજુએ લઈ આવવા પડે માટે -6 થાય. એટલે એ રીતે પણ કરી શકો. એવી રીતે બીજા સમીકરણમાં a2 એટલે 2, b2 એટલે 3 અને c2 એટલે -61 આવશે, કારણ કે એ પણ આ બાજુ લઈ આવવા પડશે. તો એ રીતે પણ તમે દાખલો કરી શકો છો. તમે જ્યારે ફ્રી હો ત્યારે આ કરવું, જેથી તમને ખબર પડે કે જવાબ સરખો આવે છે કે નહીં, ભૂલ પડે છે કે નહીં. કારણ કે કોઈ પણ રીતે કરીએ તો જવાબ સરખો જ આવવો જોઈએ. તો તમે આ કરી શકો છો. હવે 3.5 આપણો ટોપિક છે કે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો. એનો મતલબ કે આપણને આમાં જે સમીકરણ આપશે તે સુરેખ નહીં હોય, પણ આપણે એને સુરેખ બનાવવાના છે. સુરેખ એટલે આપણે શું કીધું હતું જ્યારે શરૂ કર્યું પહેલા પાર્ટમાં ત્યારે, કે જે સમીકરણમાં ચલની ઘાત 1 હોય તો એને સુરેખ કહેવાય. તો અહીં તમને ચલની ઘાત 1 નહીં હોય, એટલે આપણે પહેલા એને સુરેખ બનાવશું અને પછી એનો ઉકેલ તમે જે રીતે હવે કરવો હોય, ચોકડી ગુણાકાર, આદેશ કે લોપ, આપણે આલેખ તો નહીં કરીએ, પણ આ 3 માંથી જે રીતે કરવો હોય તે રીતે આપણે કરવાનું છે. તો આપણે ઉદાહરણ 17 જોઈ લઈએ. ઉદાહરણ 17 છે કે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. તો પહેલું અહીંયા સમીકરણ તમને લાગશે કે સુરેખ છે, પણ સુરેખ નથી, કારણ કે x છે અને y છે બંને છેદમાં છે. હવે છેદમાં 1 ઘાત હોય, પણ છેદની ઘાત આપણને ખબર છે અંશમાં આવે તો ખરેખર આ કેવું થઈ જાય? તો કે 2x ની -1 ઘાત વત્તા 3y ની -1 ઘાત બરાબર 13. તો આને સુરેખ ન કહેવાય, કારણ કે ચલની એક જ ઘાત હોવી જોઈએ, -1 નહીં. માટે આ સુરેખ નથી. બરાબર યાદ રાખજો, જ્યારે ચલ છે છેદમાં આવેલો હોય ત્યારે એને સુરેખ ગણી શકાય નહીં. એવી જ રીતે બીજું સમીકરણ પણ સુરેખ નથી, કારણ કે ચલ છે તે છેદમાં છે. તો હવે આપણે એને સુરેખ કેમ બનાવવા એ જોઈએ. અહીં આપણે સમીકરણ યુગ્મને આ રીતે લખીએ છીએ. આપણે લખશું નહીં, પણ આ પહેલી વાર છે એટલે સમજવા માટે કે તમે જ્યારે અહીંયા 2/x છે તો એની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ ને, કે 2/x નો મતલબ શું છે? કે આને આમ લખીએ તો કે 2 ગુણ્યા 1, તો 2 × 2 જ થાય, છેદમાં x. હજુ એને આમ લખીએ તો કે 2/2 એને ગુણ્યા 1/x, તો કોઈ ફરક પડવાનો નથી, કારણ કે 2 ગુણ્યા 1 એટલે 2 જ થાય. તો 2 ગુણ્યા 1 એના છેદમાં આપણે x લખીએ છીએ. તો જો અહીંયા એ જ કરેલું છે કે જે એનો સહગુણક અથવા તો અંશમાં જે સંખ્યા છે એ સંખ્યાને એને આગળ લઈ લીધી છે અને x ને 1 ના છેદમાં મૂક્યો છે. આપણે ખબર અંશમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ ને,
તો આપણે 2 ગુણ્યા 1/x આમ લખી શકીએ છીએ. એવી રીતે આને 3/y છે તો એને લખ્યું 3 ગુણ્યા 1/y. 3 એકુ 3 બરાબર 13. એવી રીતે નીચેના સમીકરણને 5 ગુણ્યા 1/x માઇનસના માઇનસ 4 ગુણ્યા 1/y બરાબર -2. તો આ ખાસ યાદ રાખજો, આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આ સમીકરણો ax વત્તા by વત્તા c બરાબર 0 ના સ્વરૂપમાં નથી હજી, કારણ કે ax એટલે કે x અંશમાં હોવો જરૂરી હતો, પણ આ તો છેદમાં છે. તો હવે આપણે એમાં કેવી રીતે લખશું, કારણ કે x તો છે જ, એટલે હવે નવો x તો આપણે લઈ ન શકીએ. માટે આપણે શું કામ કરવાનું છે કે જ્યાં x છે ત્યાં બરાબર યાદ રાખજો 1/x હોય ત્યાં આપણે p મૂકવાનો છે. તમે a કે b કે ગમે એ મૂકી શકો છો, એ ગમે તે ચાલશે, mn. અને 1/y છે ત્યાં આપણે q લેવાનો છે, આદેશ લેતા મતલબ એની જગ્યાએ કિંમત મૂકવાની છે. ખાસ યાદ રાખજો 1/ જ્યાં x છે ત્યાં આપણે p મૂકવાનો છે અને 1/y છે ત્યાં q મૂકવાનો છે. એટલે ખાસ 1/x કાઢી નાખવાનો છે અને 1/y પણ કાઢી નાખવાનો છે. એની જગ્યાએ આપણે p અને q મૂકી દેશું. તો બરાબર જુઓ કે 2 તો 2/2, 1/x ની જગ્યાએ p મૂકી દીધો એટલે 2p થઈ ગયું. પછી અહીંયા 3/3, 1/y હતો ત્યાં q મૂકી દીધો અને 13/13. હવે જુઓ જી, સુરેખ સમીકરણ બની ગયું કે નહીં? તો કે બની ગયું, કારણ કે હવે ચલ છે એ p અને q છે જે અંશની અંદર આવી ગયા છે, છેદમાં નથી. હવે એની ઘાત એક જ છે. એવી રીતે જ્યાં 1/x છે ત્યાં p મૂકીએ તો 5p માઇનસના માઇનસ, જ્યાં 1/y છે ત્યાં q મૂકીએ તો 4q બરાબર -2. આમ આપણે 2 સમીકરણ મળી ગયા. હવે આપણે જે રીત આગળ કરતા હતા એ રીત કરવાની છે. તમે લોપની રીત પણ કરી શકો, આદેશની રીત પણ કરી શકો, ચોકડી ગુણાકારની રીત પણ કરી શકો છો. પછી p અને q ની કિંમત મળશે, એમાંથી આપણે x અને y ની કિંમત મેળવશું. તો અહીંયા આપણે આ આપેલા જે સમીકરણો છે એને સુરેખ સમીકરણોમાં રૂપાંતર કરેલું છે. તો આ રીતે સુરેખ સમીકરણમાં રૂપાંતર થઈ જાય પછી આપણે ઉકેલ મેળવવાનો છે. હવે અહીં આપણને સુરેખ સમીકરણ યુગ્મ મળી ગયું, તો આપણે કોઈ પણ પદ્ધતિ દ્વારા સમીકરણનો ઉકેલ શોધી શકીએ. તેમ કરતા p બરાબર 2 અને q બરાબર 3 મળશે. એટલે એને કોઈ રીત નથી કરી, ડાયરેક્ટ એને જવાબ આપી દીધો છે. તો આપણે કોઈ પણ રીત કરી અને p અને q ની કિંમત મેળવી શકીએ. આપણે લોપની રીત પણ કરી શકીએ. જો તમારે લોપની રીત કરવી હોય તો તમે અહીંયા સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી લોપની રીત પણ કરી શકો છો, અથવા તો ચોકડી ગુણાકાર પણ તમે કરી શકો છો, અથવા આદેશની રીત. તમે તમારી રીતે કોઈ પણ રીત કરી શકો છો. અત્યારે આપણે કોઈ રીત નથી કરતા, પણ તમે એ રીત તમારી રીતે કરજો, જેથી તમને p અને q ની કિંમત અહીંયા મળશે. p બરાબર 2 અને q બરાબર 3. હવે એ મળી જાય પછી આપણે શું કરવાનું છે, તો કે અહીંયા p બરાબર આપણે ધાર્યા હતા, યાદ હોય તો 1/x હતા ત્યાં p હતા, અને 1/ જ્યાં y હતા ત્યાં q હતા. તો આપણે એની કિંમત અહીંયા મૂકી દઈએ. તો p અને q ની કિંમત મૂકતા જો તમે મેં કીધું એમ આગળ કોઈ પણ રીતથી આપણે ઉકેલ મેળવી પછી શું કરવાનું એ જ જોવાનું છે. ઉકેલ મેળવતા હવે તમને આવડે છે એટલે એ શીખવાડવાની અત્યારે જરૂર નથી. તો હવે ખાસ તમને p ની કિંમત આપણને મળી 1/2. તો આપણે આમ લખ્યું હતું કે p બરાબર 1/x. આપણે જો આગળ ધાર્યું હતું યાદ હોય તો આપણે આના બરાબર 2 લખી શકીએ. એટલે કે 1/x બરાબર આપણને 2 મળેલા છે. હવે આને આપણે ઉલટાવી નાખીએ. ઉલટાવવાનો મતલબ અંશ હોય એ છેદ થઈ જાય ને છેદ હોય તે અંશ. તો x અંશમાં વહી જાય, છેદમાં 1 આવી જાય. બરાબર યાદ રાખજો, ઉલટાવાના છે, પણ આપણે છેદમાં 1 લખવાની જરૂર નથી, એટલે ન લખીએ તો ચાલે. તો હવે જે છેદ હતો તે અંશ થઈ ગયો, અંશ હતો તે છેદ થઈ ગયો. તો 2 અંશમાં છે તો એ છેદમાં આવી જાય. તો ઉપર કાંઈ ન હોય તો કેટલા મૂકવા પડે, તો કે 1. માટે x ની કિંમત 1/2 આપણને મળશે. x ની કિંમત
અહીંયા 1/2 મળશે. આ બરાબર જોજો. એવી જ રીતે આપણે y ની કિંમત, અને જો કોઈને આમ ન કરવું હોય તો બીજી એક રીત છે, એ હું તમને સમજાવી દઉં. એ રીત મુજબ 2 ને નીચે લઈ લો, કારણ કે એ ગુણે આ બાજુ આવે તો ભાગ્ય, ને x ને એની જગ્યાએ લઈ લો, એટલે 1/2 બરાબર x. આમ x ની કિંમત તમને મળી ગઈ. x બરાબર 1/2 છે. આવી જ રીતે આપણે y ની કિંમત પણ મેળવી શકીએ. તો અહીંયા q બરાબર 1/y હતા, એની કિંમત આપણને 3 મળેલી છે, એટલે 1/y બરાબર આપણે 3 લખશું. હવે એમાં પણ આપણે કાં ઉલટાવી નાખીએ અથવા તો ચેન્જ કરી નાખીએ. 1/3 ને અહીંયા લઈ લઈએ એટલે છેદમાં આવી જાય, y અંશમાં વહી જાય, તો y બરાબર પણ આપણે 1/3 મળી ગયા. તો આ રીતે તમે જ્યારે કોઈ પણ સમીકરણ આપેલા હોય ત્યારે એને સુરેખ સમીકરણ બનાવી, ઉકેલ મેળવી અને એની કિંમતો પાછી મૂકી અને જવાબ લઈ આવી શકો છો. તો આમ આપણને x અને y ની કિંમત મળી ગઈ. તો આવી રીતે આપણે સુરેખ સમીકરણ ન હોય એનો ઉકેલ મેળવી શકીએ છીએ. ઉદાહરણ 18. આવા આપણે સ્વાધ્યાયમાં દાખલાઓ છે જ. 3.6 છે એ આપણો છેલ્લો સ્વાધ્યાય છે, એની અંદર આવા ઘણા દાખલાઓ છે. તો હવે નીચેના સમીકરણ યુગ્મોને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને ઉકેલો. એટલે કે આ સમીકરણ છે તે સુરેખ નથી. તો તમે જોઈ શકો છો કેમ સુરેખ નથી, તો કે x છેદમાં છે. જુઓ, બંને સમીકરણોની અંદર x અને y છેદની અંદર આવેલા છે. તો આપણે આમાં પણ ધારવાનું, ખાસ યાદ રાખજો, છેદમાં જેટલું હોય ને એના બરાબર આપણે ધારવાનું છે. તો ધારો કે x ઓછા 1, આગળના દાખલામાં ખાલી x હતો તો આપણે 1/x બરાબર p ધારેલા. અહીંયા x માઇનસ 1 છે તો આપણે 1/x માઇનસ 1 બરાબર p ધારશું. આને પણ આપણે આમ લખી શકીએ છીએ, 5 × 5 એના છેદમાં x ઓછા 1. પણ આ બધું આપણે રૂપાંતર કરવાની જરૂર નથી. તમારે હવે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે છેદમાં જે રકમ આપણને આપેલી હોય, એટલે કે અહીંયા x ઓછા 1 છે તો એના બરાબર આપણે p ધારવાનો, એટલે કે 1/x ઓછા 1. અહીંયા y ઓછા 2 છે, ત્યાં તો 1 ઉપર 1 આપેલા જ છે. જુઓ, એટલે 1/y ઓછા 2 બરાબર q ધારેલા છે. હવે આપણે એને આવી રીતે લખ્યું છે, પણ આપણે ડાયરેક્ટ લખી શકશું એને 5 ગુણ્યા 1/x ઓછા 1, અને આ તો એમનેમ છે જ 1/y ઓછા 2. નીચેના સમીકરણમાં 6 ગુણ્યા 1/x ઓછા 1, અને એવી રીતે 3 માઇનસના માઇનસ 3 ગુણ્યા 1/y ઓછા 2 બરાબર 1. તો જ્યાં જ્યાં x ઓછા 1 છે ત્યાં આપણે p મૂકશું, અને y માઇનસ 2 છે ત્યાં આપણે અંશમાં q મૂકવાના છે. છેદમાં x ઓછા 1 હોય ત્યાં આપણે p, અને છેદમાં y માઇનસ 2 હોય ત્યાં આપણે q મૂકશું, પણ અંશમાં જ મૂકવાના છે. યાદ રાખજો, તો જ સુરેખ બનશે. તો અહીં 5, આની કિંમત આપણે p લીધી એટલે 5p, વત્તાના વત્તા, આની કિંમત આપણે q લીધી એટલે ખાલી q બરાબર 2/2. અહીંયા 6, આની કિંમત આપણે કેટલી ધારી, તો કે p એટલે 6p, માઇનસના માઇનસ 3, આની કિંમત આપણે q ધારેલી છે માટે 3q બરાબર 1/1. તો આ રીતે આપણે સુરેખ સમીકરણ બનાવી લીધા. એને નંબર અહીંયા એને 3 અને 4 આપેલા છે, પણ આપણે અહીંયાથી જ શરૂઆત કરીએ 1 અને 2 તો પણ ચાલશે, એટલે કંઈ એ નથી. એ તો આપણે દાખલા ગણશું ત્યારે જોઈ લેશું. હવે આ 2 સમીકરણનો ઉકેલ મેં તમને આગળ કીધું એમ કોઈ પણ રીતે તમે મેળવી શકો છો. તો એ તમે મેળવશો તો અહીંયા ડાયરેક્ટ જવાબ આપેલો છે કે p ની કિંમત 1/3 મળશે અને q ની કિંમત પણ 1/3 મળશે. તમે કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો છો. એ તમે તમારી રીતે પ્રયત્ન કરી જોજો અને ઉકેલ મળી જાય એટલે તમે સીધી કિંમત આપણે મૂકી દેશું. કેવી રીતે મૂકેલી છે એ જોઈએ. તો અહીંયા p બરાબર 1/x માઇનસ 1 હતા. અહીંયા આપણને કિંમત મળેલી છે 1/3. તો હવે જુઓ, અંશે અંશ તો સરખો જ છે. જો અંશ સરખો હોય તો છેદ પણ સરખો હોય, માટે x ઓછા 1 બરાબર 3 લખી શકાય. બરાબર યાદ રાખજો, અંશ સરખો છે તો છેદ સરખો હોય જ, માટે
x બરાબર 3/3 વત્તા 1 કેમ તો કે માઇનસ સામે જાય તો પ્લસ થાય માટે x ની કિંમત 4 આવશે તો આપણે x ની કિંમત અહીંયા 4 મળી ગઈ બરાબર યાદ રાખજો અંશ સમાન હોય તો છેદ પણ સમાન હોય એવી જ રીતે આપણે q ની કિંમત પણ મળેલી છે તો q ની કિંમત આપણે ધારેલી હતી એટલે કે q છે એ કોના બરાબર ધાર્યા હતા 1/y - 2 બરાબર અને q ની કિંમત પણ આપણને 1/3 મળી તો અહીંયા પણ અંશ સમાન છે તો છેદ પણ સમાન હોય એટલે y - 2 બરાબર 3 -2 ને આપણે સામે મોકલીએ તો એ પ્લસ થઈ જાય માટે y બરાબર 3 વત્તા 2 એટલે 5 આમ આપણને y ની કિંમત પણ મળી ગઈ તો આ રીતે આપણે પેલા સુરેખ બનાવી અને ઉકેલ મેળવી શકીએ છીએ તમે સ્વાધ્યાય 3.6 નો પહેલો દાખલો છે એમાં લગભગ 7-8 દાખલાઓ છે એ તમે જોશો તો આ જ પ્રકારના છે એટલે તમે તમારી રીતે આ ઉદાહરણ મુજબ પણ કરી શકો છો પેલા x હોય છેદમાં ત્યાં તમે p અથવા કોઈ પણ તમને યોગ્ય લાગે ધારી શકો છો એ બી પણ ધારી શકો અને y વાળું હોય ત્યાં પણ તમે q અથવા તો b ધારી શકો એવી રીતે અહીંયા x - 1 હતા કે y - 2 હતા તો એના બરાબર પણ આપણે p અને q ધારી શકીએ છીએ હવે આપણે ઉદાહરણ 19 કરવાનું છે પણ 19મું ઉદાહરણ આપણે આગળના ભાગમાં કરશું આજે આ ભાગ છે એ આટલે જ અટકાવી દેશું આમાં થોડી વધારે સમજૂતીની જરૂર છે આ પ્રકારના દાખલાઓ પણ છે અને આ આપણું છેલ્લું ઉદાહરણ છે આ સ્વાધ્યાયનું પછી આપણે સ્વાધ્યાય 3.6 આવી જઈએ છીએ અને આવા દાખલાઓ ચોથા સ્વાધ્યાય એટલે કે દ્વિઘાત સમીકરણની અંદર પણ આવે છે એટલે બરાબર આપણે સમજવા પડશે પહેલા સમીકરણ કેવી રીતે બનાવવું એના માટે થોડું આપણે વિજ્ઞાન જે આગળના ભાગમાં પણ આપણે વાત કરી હતી ઝડપ અંતર સમય એ મુજબ આમાં સમીકરણ બનાવવાના છે તો એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર બનાવી લેશું અને પછી એનો ઉકેલ મેળવી લેશું અને સ્વાધ્યાય આપણે એમાં ગણશું એટલે લગભગ હવે 1 અથવા 2 ભાગમાં પતી જાય એવું આપણે કરશું હવે આ ભાગ આપણે અત્યારે પૂરો કરીએ છીએ નેક્સ્ટ ભાગમાં ઉદાહરણ 19 જોઈશું જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અન્ય મિત્રોને પણ કરાવજો